ફાઇનલી મિત્રો આપણે ટુ વ્હીલ લઈને નીકળી ગયા છે બોટાદ. હવે બોટાદથી આવી છે ખટારો લઈને. તો આપણે બોટાદ પાળિયાદ રાણપુર બધું પાર કરી લીધું છે. હવે આપણે જઈએ છીએ ક્યાં નક્કી નથી, ખબર નથી બની છે. હવે જ્યાં જાય ને આવો કમલેશભાઈ ગાડી આપો ને અહીંથી રહી આપણે બાજુમાં હોવાનું. હમણાં બધા આવે તો ઘડી ઘડી જોઈ ઇન્સ્ટાગ્રામમાં અને મોજે મોજ કરી. હાલો હવે જોઈ આગળ હું થાય જોયું જાય. હવે ક્યારે હું જોઈ પછી ખબર પડે. તો કપાઈ જશે હોઈ ગયા આવીશું તો બાકી તમને બતાવજો. સારું હાલો. ફાઇનલી આપણે હોવાની તૈયારી કરી નાખી છે. હવે બોધડું લઈને હોઈ ગયા છે. હાલો હવે ગાડી આવે છે, પવન બહુ આવે છે, વરસાદ છે. જાય છે ગાડી આપણે. પવન બહુ ટાઢો છે એટલે ગોદડું ઓઢવું પડે એવું હતું. એમાં આજ આપણે ગાડીમાં બ્લૂટૂથ બંધ થઈ ગયું છે. હવે સવારે જઈને હરખું કરવાનું. પહેલાં એ કરવાનું, પછી બીજું કામ આપણું. એની વગર હાલે નહીં. હાલો હવે કોઈ જાવી જાગી મળવી. ફાઇનલી આપણે અમદાવાદમાં આવી ગયા છે. અમદાવાદનો રાતનો નજારો તમે જોઈ શકો. અમદાવાદના રાતના દ્રશ્યો છે આ બધા. તો કેવી મજા આવે. રાત પણ દિવસ જેવો લાગે. મજા જ આવ્યા રાખે. હાલો તાર મજા માણી લ્યો. વિડીયો જોઈ આવી મજા તમને નહીં આવે અમારી જેવી. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. આપણે મજા હોઈ ગયા હતા 4:30. સવારે 8 વાગે પોલીસવાળા આપણને જગાડવા આવ્યા. ત્યારે તો આપણે જાગ્યા. અમદાવાદ ગાંધીનગર બધું પટી ગયા. હવે અહીં જાય છે. હવે ક્યાં જાય ખબર નહીં. હવે હાલો હવે મળીએ. ચા પાણી બાકી હમણાં પી લીધી. ચા પાણી પછી આગળ વાત કરી. ફાઇનલી મિત્રો સવારના નાસ્તો ખમણ કરી લીધો. હવે ચા પાણી પી લે. ફાઇનલી આપણે પહોંચી ગયા વિસનગર. મહેસાણાથી 20 થી 25 કિલોમીટર થાય છે. ત્યાં ઠેઠ પહોંચી ગયા. એમાં નીચે થતી ગરમી છે. અમે આવી ગયા ઉપર. જો કમલેશભાઈ બેઠા ને ગેમ રમે છે. આપણે રીલ્સ જોવાના ને વ્લોગ ઉતારવાના. આપણે શું બીજું કામ છે. લોકેશન મસ્ત જો તમે. મિત્રો આ કમલેશભાઈના મિત્રો પણ આવી ગયા છે, જોઈ શકો છો. ગેંગ છે આપણે સામું જોઈએ. લગભગ લાગે હમણાં એને આવશે. ફોને લઈ જવાના. તો ફોન આપણે હંતાડી દેવાનો હોય. જો આખી ગેંગ છે. જો બીજા અહીં બેઠા કેટલાક છે આવા કમલેશભાઈ જેવા કે ખબર નથી પડતી. હાલો ને હવે હમણાં ફોન લેવા આવે જોયું જાય પણ અંતાડી દેવી. અહીંયા કૂતરા અને વાંદરાની વચ્ચે લપ થઈ ગઈ છે. જો કૂતરા આવ્યો બધા વાંદરા ભાગી ગયા. જો જાય ને પોતે આ ઉપર બેઠા. તો ભાગી ગયા બધા. આવ્યો હતો બાજ છે. હવે કેમ છો? મજામાં. ઉનાળાનું આપણે હમણાં ટાટું કરી લીધું છે. હમણાં જો તમને કૂતરો ને વાંદરો બાજતા દેખાડું. પછી જો મજા આવે. એ ગાડી જો આપણી ખાલી થાય છે. જોઈ શકો છો ગાડી ખાલી થાય છે. અત્યારે હમણાં વાગી ગયા છે 6. હવે આપણે રાત રોકાવાનું ગાંધીનગર. મજા આવશે. હવે હાલો આગળ જોઈએ. શકો છો કૂતરો છે ને વાંદરા પાછળ પડ્યો છે. હવે વાંદરા ઉપર છે અને એ નીચે છે. હમણાં અહીંયા બાજતા હતા.
અત્યારે અમે ઉપર વહી ગયા. આ જોઈ શકો છો અહીં લોકેશન કેવું છે, મજા જ આવે. તો તડકો લાગે. સારું હાલો પછી મળ્યું. હાલો મિત્રો, પેટનો ખાડો પૂરો આવે અમે જાવી છે. શું ખાવાનું કમલેશભાઈ? મસાલા ઢોસા જે ખાવ હોય, પાવભાજી છે, દાળ ભાજી છે, હોટલે પેલા ઢોસા છે. હવે કાંઈ નક્કી નહીં. તમારે શું ખાવું છે? હાલો આપણે અહીંયા જઈએ પછી ખબર પડે શું ખાવું એ. આમ જો તો ખરા લાઈટ, આમ જો તો રેસ્ટોરન્ટની લાઈટ જો જોઈ શકો છો તમે. હા જોઈને તમે ઊભી રાખીને તમને જવા જતા હતા. હવે જોઈ હાલો હું મંગાવી. તો ઓર્ડર આપી દીધો આપણે. આપ્યો એક મૈસૂર મસાલા ઢોસા અને એક પીઝા ઢોસા. ટેસ્ટી પવન ઘુમાડે છે. કાંઈ એમને ટેન્શન છે? કાંઈ ટેન્શન? જલસા જલસા હે. આમ જો આ સુરતી પાવભાજી, ચૂલા ઢોસા. હાલો આપણે સાઈઝ આવી ગઈ, ઓર્ડર કરી હતી. સાઈઝ કેવી કાવે જોઈ. હેલો ગાઈઝ, અમે જાગી ગયા છે. 9 વાગી ગયા. તડકો બહુ પડે છે હવે એટલે જાગ્યા. નકર હજુ જાત. આ દો કમલેશભાઈ. કમલેશભાઈ બ્લરમાં આવશે. સરખા નહીં દેખાય કમલેશભાઈ. કમલેશભાઈ થોડાક છે ને હમણાંથી બહુ આગા હાલે છે. એને ફાઇનલી આપણે જમવાનું જોવા ગયા હતા, જોઈ લીધું છે. હવે હમણાં કમલેશભાઈ નાઈન આવે એટલે જમી મજા આવી ગઈ. સારું હતું એમ તો. એટલે હવે હમણાં જમી લેવી. આપણે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર. વાગી ગયા 1. તડકો પડે છે એમ પણ પવન સારો આવે. જો સારું હાલો હવે હમણાં ખાઈ લેવીને પછી મળવી. તો આપણે જમીન થઈ ગયા તૈયાર. હવે કૂતરાને જમાડવી છે. કઈ બાજુ ક્યાં ઉપર? તો આ કૂતરાને ખવડાવવાનું ડાઇનિંગ ટેબલ કમલેશભાઈ બનાવ્યું છે નવું. આવી ગયું જો. અમે ખાઈ લીધું ને હવે આને ખવડાવી દીધી. પછી ક્યાંક હાલતા થાય ગાડીને છેલ્લો મારી. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા હવે ગાંધીનગર જવા. હવે કાંઈ એવું નથી એટલે ખાલી એક ગાડી લઈને હવે ગાંધીનગર જઈએ ને હવે ગાંધીનગર મોજ કરવી. સાંજે કેવી મજા આવે જોઈએ આગળ. ફાઇનલી આપણે આવી ગયા ગાંધીનગર. હવે જઈએ છીએ ગાંધીનગર. જો આખો રોડ બ્લોક કરી દીધો. આપણો છે આપણો બ્લોક. જો ગાડી મૂકી દીધી. આ કમલેશભાઈ ચશ્મા મૂકવા ગયા. હાલો હવે જવાનું છે બહાર રખડવા. હાલો ગાંધીનગરમાં આટો મારી લઈ કેવું છે. ગાંધીનગર છે ભાઈ. તો આખો રોડ જ આપણો છે. કમલેશભાઈ થોડાક ઉતાવળા હાલે લાગે છે. હવે એમને ઈચ્છા નથી આવ બહુ. હાલો હવે આગળ મળવી. શું થાય જોવો તમે. મિત્રો ગાંધીનગર ડીમાર્ટે પહોંચી ગયા. હવે આપણે ડીમાર્ટમાં આટો મારવા જવાનું છે. હમણાં થોડીક ખરીદી કરવાની છે. અત્યારે પહેલાં નાસ્તો કરી લેવી. જો હાઈલા જઈ નાસ્તો કરો. ફાઇનલી આપણે નીકળી ગયા ગાંધીનગરથી અમદાવાદ જવા માટે. આપણે ડીમાર્ટમાં તો નહોતા ગયા કેમ કે કમલેશભાઈનો ભત્રીજો અને ભાણીઓ હતા. ત્યાં મોજ આવી ગઈ. ત્યાં પછી બેઠા હતા. મજા આવી ગઈ હતા. લેકિન હવે નીકળી ગયા. વાગી ગયા 11. સારું હાલો અમદાવાદ જઈને મળવી. મિત્રો આપણે જઈ ગયા 5:30. 5:30 ચા પાણી પીને
આ લોકો આપણને જતા લાવ્યા હતા આપણા પાસે, પછી એમને લઈને આપણે અહીંયા લઈ આવ્યા. હવે ગાડી ભરી હવે જવા દઈએ આપણે ઘરે 11 કરવા. એ લોકોને 11 કર્યું એટલે વહેલા લઈ આવ્યા. સારું હાલો હવે પછી મળે. તો આપણે ડીઝલ પુરાવા આવી ગયા. ડીઝલ પુરાય છે. ડીઝલ હાવ ફૂટી ગયું હતું. ક્યારના મતતા હતા, થોડુંક નાખ્યું હતું તો હવે બીજું નખાવ્યું એટલે ઘરે પહોંચી જઈએ. હવે આ કૂવો છે, આ કેટલું પીવે નક્કી જ નહીં રહેતું. આમ ખાલી 3,000નું વધારે પુરાવ્યું છે, બીજું હતું. હવે ઘરે પહોંચી જઈએ. હવે પછી સારું સારું પછી મળે. ફાઇનલી આપણે પહોંચી ગયા ગંગોત્રા. હવે જાય છે ઘર બાજુ. રેડી થઈ ગયા કાચક. તો હવે જવાનું ઘરે આપણે. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા હતા ને ઘરેથી આવ્યા પાછા ટોવીલ લઈને બોટાદ, કેમ કે આપણે કામ હતું. હાલો હવે ઘરે જાય છે પાછા. મારું હાલો પછી મળે. ફાઇનલી મિત્રો આપણે બોટાદ બહાર પહોંચી ગયા છે. હવે આવી છે ઘરે. આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સારું હાલો હવે નવા વ્લોગમાં મળીએ.